હરે હરે, હરે રામ 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 હરે હરે. મમતાબેન મીનુબેન એમની સેવા કરે છે. 20 વર્ષ આયુષ્ય થઈ દેહ છોડ્યો છે, જેમની સેવા મીનુબેન મમતાબેન કરતા. મમતાબેન મીનુબેનના જે મંદિર છે દસરાની પૂજા કૌશિક કરી ને નીકળી ગયો છે ને આજે વડોદરા જવાનો છે. લક્ષ્મી નારાયણ છે ત્યાંની મૂર્તિ છે, મમતા મીનુબેન છે. ત્યાં બાબાનું મેઇન સ્થાન હતું પેલા, હવે મમતા અને આ વૃંદાવન છે આખું, જે મમતાબેન અને મીનુબેનના ધર્મશાળાથી આખું ચોખ્ખું દેખાય છે. અગાસી પર ઉભા છીએ અમે, બાજુમાં ગ્વાલેર મંદિર છે, આખો બધાનો સીન છે. અને સામે લક્ષ્મી મંદિર છે, લક્ષ્મીમાં. અને અહીંયા જમનાજી છે, જે કાંઠો એકદમ નજીક થાય, 2 થી 5 મિનિટનું અંતર છે. જમના નદી છે. અને મીનુબેન અને મમતાબેન અગાસી ઉપર છે. રહે છે. મમતાબેન અને મીનુબેનનો ભાઈ છે, નાનો ભાઈ. હું અને અંકિત અહીંયા આવ્યા છીએ ગોવર્ધન પરિદર્શન કરવા. આજે વડોદરા જવા નીકળીએ છીએ. આજે પીળી ધજા દેખાય છે, એ જે પહાડી બાબા રહેતા હતા, મમતાબેન મીનુબેન રહેતા હતા, એ મંદિરની એ જગ્યા છે. અને આ અગાસી પર અત્યારે ઊભા છીએ કૌશિક, મમતાબેન અને મીનુબેન, એ 3 જણ છે. અને એમની પાછળ આ શ્રી રંગનાથનું મંદિર, જે બહુ પ્રસિદ્ધ છે, સોનાનો થાંભલો ત્યાં છે, એનું આ મંદિર છે. અને એની પાછળ ગોવિંદજીનું મંદિર છે. આ જે ઔરંગઝેબે તોડી કાઢેલું, ઉપર 7 માળ હતા એની ઉપર, અને હનુમાનજીએ બચાયેલા બધાને, એ ગોવિંદજીનું મંદિર છે. હા.